શીતલ પાર્ક ચોક અને અયોધ્યા ચોકથી નજીક જો 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો આ ફ્લેટ તમારા માટે છે. ચાલો દેખાડી દઉં. 1335 સ્ક્વેર ફીટનો આ ફ્લેટ છે, જેનું મેઇન ડોર વેસ્ટ ફેસિંગ છે. આપણે આવી ગયા છીએ એના ફોયર એરિયામાં. આ થઈ જશે તમારો શૂ રેકની સ્પેસ. ત્યાં વેન્ટિલેશન માટે વિન્ડો અવેલેબલ છે. તમને આ ફ્લેટમાં 4 લિફ્ટ મળી જવાની છે. 2 ઓનર્સ લિફ્ટ છે અને પહેલી જેની બાજુમાં છે એ કોમન લિફ્ટ છે. એના પછી તમારે સ્ટ્રેચર લિફ્ટ આવશે. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ ટોટલ છે. હવે આપણે જોશું લિવિંગ એરિયા. તો આ છે તમારો વિશાળ લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ ખરેખર બહુ મોટી છે. પીઓપી લાઇટ આમાં મળવાના નથી, એ તમારે કરાવવાનું રહેશે. આમાં તમને ટીવી યુનિટ આવી જશે. હવે જોઈ લેશું સિટિંગ બાલ્કની. તો આ છે તમારી સિટિંગ બાલ્કની. વિશાળ મોટી સિટિંગ બાલ્કની મળશે, જેનું ફ્લોરિંગ વુડન ફ્લોરિંગ છે. તમારે જો ઝૂલું મૂકવું હોય કે નાનું ગાર્ડન કરવું હોય તો અહીંયા કરી શકશો. હવે આપણે જોઈ લઈશું કોમન ટોયલેટ, બાથરૂમ અને ગેસ્ટ રૂમ. તો લિવિંગ એરિયાની બાજુમાં જ તમને કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આ છે તમારો કોમન ટોયલેટ બાથરૂમ ના પરફેક્ટ માપ સાઇઝ છે. અને આ છે તમારો ગેસ્ટ રૂમ. ગેસ્ટ રૂમ પણ ખાસો મોટો છે, જગ્યા બહુ સારી મળશે. એમાં તમને કબાટનો ખાંચો મળી જવાનો છે, જે મોટા કબાટ તમે કરી શકશો. આ જે જુઓ છો એ બધું ફર્નિચર તમને સાથે મળવાનું છે. સામે ત્યાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાની છે અને અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે. હવે આપણે જોશું કિચન અને ડાઇનિંગ સ્પેસ. તો લિવિંગ એરિયાથી બાજુમાં જ તમને મોટી ડાઇનિંગ સ્પેસ પહેલાં મળી જવાની છે. આપણે એ જોઈ લઈશું. તો આ છે તમારી મોટી ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસમાં જ તમને સ્ટોરેજ માટે ખાંચો આ મળી જવાનો છે. આરામથી આ તમારી ડાઇનિંગ સ્પેસમાં તમને 6 સીટર કે 8 સીટરનું ડાઇનિંગ ટેબલ રહી જશે. અહીંયા તમને પીઓપી લાઇટ નથી મળવાનું, કલર કમ્પ્લીટ છે. હવે આ છે તમારું કિચન. કિચનમાં ફર્નિચર કમ્પ્લીટ કરેલું છે, ફિક્સ ફર્નિચર આવશે. કિચનની સાઇઝ ખરેખર બહુ મોટી છે. એમાં તમને સર્વિસ પ્લેટફોર્મ અને મેઇન પ્લેટફોર્મ બેમાં ઉપર નીચે બે સાઇડ ફર્નિચર કમ્પ્લીટલી સ્ટોરેજવાળું મળી જવાનું છે. અને આ છે તમારું સર્વિસ પ્લેટફોર્મ. સર્વિસ પ્લેટફોર્મમાં નીચે ખાના કરાવેલા છે. અને હવે જોશું આ તમારો વોશ એરિયા. તો આવો છે મોટો તમારો વોશ એરિયા. આ છે તમારું યુટિલિટી પ્લેટફોર્મ અને ઉપર ગેસ મીટર છે. આ છે તમારી વોશિંગ મશીનની સ્પેસ. ઉપર સાઈડ સ્ટોરેજ અને નીચે તમારું વોશિંગ મશીન રહી જશે. હવે આપણે તમને કિચનનું સ્ટોરેજ દેખાડી દઉં છું. તો આપણે કિચનની જ બાજુમાં તમને મોટું સ્ટોરેજ મળી જાય છે. તેમાં તમને લાઇટ પણ આવી જશે અને આટલું મોટું સ્ટોરેજ તમને મળવાનું છે. હવે આપણે જોશું બેડરૂમ. આ છે તમારો માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમની સાઇઝ ખરેખર મોટી છે. આમાં તમને મોટો કબાટનો ખાંચો મળી જવાનો છે. અહીંયા બહુ સરસ મોટો તમે કબર્ડ કરી શકશો. પછી આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આ પણ ખરેખર બહુ મોટું છે. આમાંની સ્પેસ, રૂમની સાઇઝ બધી બહુ સરસ મોટી છે. આ કબર્ડ જે છે એ મૂવેબલ છે, તો અહીંયા તમે બેડ રાખી શકશો. અને સામે તમને 2 સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. આ છે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની, જ્યાં તમને આરામથી હવા ઉજાસ ફૂલ મળી જવાના છે. આરામથી તમે ઊભા રહી શકશો અને એક સ્ટૂલ રાખીને બેસી પણ શકશો. એની બાજુમાં જ તમને આ બીજી સ્ટેન્ડિંગ બાલ્કની છે. અહીંયા સાઈડની સ્પેસ તમને એક્સ્ટ્રા મળવાની છે, તમારો વધારાનો સામાન રાખી શકશો. તો આપણે આ જોયો તમારો માસ્ટર બેડરૂમ. અને હવે આપણે જોઈ લઈશું સેમી માસ્ટર બેડરૂમ. તો માસ્ટર બેડરૂમની બાજુમાં જ તમારો સેમી માસ્ટર બેડરૂમ છે. તો આ રીતનો આ તમારો સેમી માસ્ટર બેડરૂમ રહેશે. આમાં પણ આ જે બેડ અને કબર્ડ જે પણ છે એ તમને સાથે મળવાનું છે. સામે જે ડ્રેસિંગ છે એ પણ આમાં સાથે આવશે. અહીંયા પાછળ આટલી મોટી કબોર્ડની સ્પેસ તમને કમ્પ્લીટલી મળી જવાની છે. પ્લસ અહીંયા તમે તમારું સ્ટડી ટેબલ કરી શકશો. આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. મીડિયમ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ છે. અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે અને ત્યાં મોટી સિટિંગ બાલ્કની મળી જવાની છે. સિટિંગ બાલ્કનીમાં આરામથી તમે એક નાનો ઝૂલો કરી શકશો અથવા આરામથી ચેર અને ટેબલ રાખીને બેસી શકશો. ખરેખર ઘણી મોટી સિટિંગ બાલ્કની આ રૂમમાં મળવાની છે. તો આપણે જોયું 1335 સ્ક્વેર ફીટ કાર્પેટનો 3 BHK ફ્લેટ, જે અયોધ્યા ચોક અને શીતલ પાર્કથી નજીક આવેલો છે.
જો આ ફ્લેટની વધુ ડિટેલ્સ જોતી હોય કે તમારે વિઝિટ કરવી હોય તો અત્યારે જ મારો સંપર્ક કરો. નંબર ડિસ્પ્લે પર આપેલા છે. ફરી મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.